મને પગ બહુ દુખતા હતા. પછી મેં આ વિડિયો પૂરો જોયો. હવે પગ લોખંડ જેવા મજબૂત થઈ ગયા. આ વિડિયોમાં 5 ચમત્કારી વસ્તુ કીધી છે. ધ્યાનથી આ વિડિયો સાંભળો. આખી જિંદગી દુખાવા ગાયબ. જે લોકોએ આ વિડિયો જોયો તેના શરીરના બધા દુખાવા ગાયબ થઈ જશે. એ મારી ગેરંટી છે. આદુનો જાદુ. 5 ચમત્કારી વસ્તુ આ વિડિયોમાં કરેલી છે, તો ધ્યાનથી સાંભળો. જો દુખાવા મટાડવા હોય તો નીચે કમેન્ટમાં રાધે રાધે જરૂર લખો. બધાને મારા રાધે રાધે. મિત્રો, એક નહીં, બે નહીં, ટોટલ 5 ચમત્કારી બીજ વિશે વાત કરવા જઈ રહ્યો છું. જે લોકોને હાડકાના દુખાવા છે, પગના દુખાવા છે, પગની પેંડીઓના દુખાવા છે, ઘૂંટણના દુખાવા છે, જે હાડકાને બનાવશે એકદમ લોખંડ જેવા. હા મિત્રો, કદી પણ તમારા પગ જીવન પર નહીં દુખે. આ 5 એવી ચમત્કારી વસ્તુ જેને તમે સાંભળીને જ તમને એમ થશે કે આ વસ્તુ મારી પાસે હતી પણ તેની કદર નહોતી. હા મિત્રો, જો તમારી ઉંમર 50 વર્ષની હોય, 70 વર્ષની હોય, 60 વર્ષની હોય અથવા 90 પાર કરી ચૂક્યા છો અને પગ અને ઘૂંટણનો દુખાવો તમને હેરાન કરે છે, જકડન, આંચકા આવવા, તમારી રાતની નીંદર છે, જે ઊંઘ છે, હવે શાંતિથી સૂઈ નથી શકતા, તમારાથી શાંતિ છીનવાઈ ગઈ છે, તો આ વિડીયો તમારા માટે જ છે. જો પગ દુખતા હોય, ઘૂંટણ દુખતા હોય, રાતોરાતની નીંદર ગાયબ થઈ ગઈ હોય, હા મિત્રો, બસ તમારે રોજ કેટલા ખાસ એક બીજ ખાવાના છે. હા મિત્રો, સાંભળીને વિચિત્ર લાગશે. આ બીજ જે છે તે તમારું જીવન પરિવર્તન કરી દેશે. ઉંમર 25 હોય, 95 હોય, જે ચાલી નથી શકતા તે દોડવા લાગશે. કારણ કે આ 5 સુપર ફૂડ જે બીજ છે, પગમાંથી બધો દુખાવો ખેંચીને ચૂસી લેશે. બસ મિત્રો, આ 5 બીજ કહેલા નિયમ પ્રમાણે કરશો તો ફક્ત ને ફક્ત 10 દિવસમાં સારામાં સારા રિઝલ્ટ તમને જોવા મળશે. આ વસ્તુ અજમાવો. કાંઈ મોંઘી વસ્તુ નથી. પગના દુખાવાથી હેરાન હોય તો આ વસ્તુ જરૂર કરો. મિત્રો, આ બીજ હાડકામાં કેલ્શિયમ એટલું વધારશે, જકડન, અકળંગ, આંચકા એટલા દૂર કરી નાખશે. 90 વર્ષની ઉંમરમાં જ તમને જો સહારો મળવા માંડશે, તમને જાણીને નવાઈ લાગશે. જ્યારે પગમાં તાકાત જે લોકોને ખતમ થઈ ગઈ છે, તેવા લોકોને આજે રામબાણ ઇલાજ કહેવા જઈ રહ્યો છું. મિત્રો, માણસની આઝાદી ખતમ થઈ ચૂકી છે. તેથી આજે અમે એવા 5 એવા તાકાતવર બીજ લાવ્યા છીએ તમારા માટે, જે તમારા પગ હંમેશા સુખી રાખશે, દુખાવાથી દૂર રાખશે અને સ્ટીલ જેવા મજબૂત રાખશે. હું નથી ઈચ્છતો કે તમે તમારા પરિવારનો કોઈ વડીલ આવા નિરાશા અનુભવ કરે. અમે તમારા માટે ખાસ કરીને એક નવી વસ્તુ લાવ્યા છીએ. તમે અમારા માટે માત્ર એક દર્દી નથી, પણ જીવનના અનુભવનો એક જીવતું જાગતું સ્વરૂપ બનીને આવ્યા છે. મિત્રો, કહેવાય છે કે 2025માં એક રિપોર્ટ કહે છે કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો, 70% વડીલો ગંભીર ઘૂંટણ, જોડોના દુખાવાથી પીડિત હોય છે. 60% એવા લોકો છે જે ઘરમાં ચાલી પણ નથી શકતા. આ મહત્વનું પ્રોબ્લેમ જે વિશ્વ આરોગ્ય સંગઠન 2025ની ચેતવણી આપી રહ્યું છે કે આનો આંકડો ડબલ થશે. તેના માટે આ ખાસ કરીને વિડીયો પૂરો જોવો, જેથી કરીને આ દુખાવાથી તમે બચી જાઓ. નવા હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. આપણે આવા સ્વાસ્થ્યવર્ધક વિડીયો હંમેશા બનાવતા જ રહેશું. તો અમને થોડોક સપોર્ટ અને નીચે કમેન્ટમાં રાધે રાધે અથવા વિડીયો કેવો લાગી રહ્યો છે તે પણ કમેન્ટ કરજો. મિત્રો, હાડકાની કમજોરીની વાત કરીએ. દુખાવાના કારણો વડીલોને વધુ પડતું હેરાન કરે છે. ફ્રેક્ચરનું જોખમ 400 ગણું વધી જાય. પણ ચિંતા ના કરો, આજે હું તમને 5 એવા ચમત્કારી બીજ કહેવા જઈ રહ્યો છું, જે પ્રકૃતિના સૌથી શક્તિશાળી સુપર ફૂડ કહેવાય. આ બીજ માત્ર દુખાવો મટાડશે નહીં, પણ તમારા હાડકાને એકદમ લોખંડ જેવા મજબૂત, સ્ટીલ જેવા પગ બનાવી દેશે. જો તમે આ વિડીયો
મિસ કરશો અથવા એક પણ વાત મિસ કરી અથવા તમને આ વસ્તુની ખબર નહીં પડે, તમારી આગલી રાત પણ પાછી દુઃખ ભરિત થશે. વિડીયોના અંતમાં હું તમને ખાસ કરીને 2 આયુર્વેદિક નિયમ કહેવા જઈ રહ્યો છું, જે આ બીજને અસર 100 ગણી વધારી દેશે. શું તમે તૈયાર છો આ તમારા પગ માટે નવું જીવન આપવા માટે, દુખાવા વગર ચાલવા માટે? નીચે કમેન્ટમાં હા જરૂર લખો. તમે આ જીવન પૂરેપૂરું બદલી નાખશો. મિત્રો, આ બીજ વિશે જણાવવા માંગુ છું, ધ્યાનથી સમજો. પણ તમે આ વિડીયો ધ્યાનથી એક એક લીટી હું તમને જે કહું છું શાંતિથી સાંભળો. મોબાઈલ સાઈડમાં મૂકીને તમારે ધ્યાનથી આ વિડીયો જોવાનો છે, એટલે તમારા દુખાવા પટ્ટ કરતા ગાયબ થઈ જશે. મિત્રો, હું દરેકની કમેન્ટ વાંચું છું કે તમારા જવાબની રાહ જોઈશ કે પહેલું બીજ તો તમારી રસોઈમાં જ આરામથી મળી જશે. તેને ભૂલથી પણ મિસ નથી કરવાનું. ઘૂંટણનો દુખાવો એટલો કઠોર કેમ છે? મિત્રો, પગ અને ઘૂંટણનો દુખાવો માત્ર એક શારીરિક પીડા નથી, પણ તે તમારા માનસિક આત્મવિશ્વાસ, સ્વતંત્રતા ઉપર હુમલો કરી રહ્યું છે. ઉંમર સાથે સાથે આપણા જોડા, આપણા દુખાવા, પગ કુશળ એટલે કે હાડકાની વચ્ચે કાર્ટિલેજ ઘસાવા લાગે, હાડકા એકબીજા ઘસાવા લાગે તો તેના કારણે તીવ્ર સોજાના કારણો બને છે. તમારા જે સોજાને ચેતા ઉપર દબાવે છે તેની પાછળ એક જ પ્રોબ્લેમ, તો કે કેલ્શિયમ અને વિટામિન ડી, કોલેજન અને અન્ય ઘણા બધા ખનિજોની કમી ભૂમિકા ભજવે છે. તમે ઈચ્છો કે સવારે ઉઠીને કોઈ જકડન વગર જ તમે સીધા મંદિરે જાઓ અથવા તમારા કોઈ પૌત્ર સાથે બજારમાં ફરો, સાંજે પાર્કમાં બેસીને હસી મજાક કરો, પગમાં ચાલતા ઘૂંટણનો દુખાવો, પેંડીઓના દુખાવા, રાતના આંચકા દરેક પળે યાદ અપાવે છે કે તમે હવે કેટલા વર્ષના છો. જો આ વસ્તુ ભૂલી હોય તો ધ્યાનથી આ વિડીયો સાંભળો. તમે વિચારો છો કે હું શું ફરી ક્યારેક મારી પત્ની સાથે તીર્થયાત્રા જઈ શકીશ? હું મારા નાતી પુત્રોને ખંભા પર ઉચકીને ક્યારે જઈ શકીશ? અમે તમારી ઈચ્છા અને વ્યવસ્થાને ઊંડાણપૂર્વક સમજીએ છીએ મિત્રો, કારણ કે તમે અમારા માટે માત્ર એક વ્યક્તિ નથી, અમારા આખા પરિવાર, અમારી શક્તિ છો. તો ખાસ કરીને આ વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આપણો પરિવાર બહુ મોટો થાય. હા મિત્રો, હું તમને એક વાત કરું કે સાંધાના લાંબા ગાળાના દુખાવાના કારણે વડીલો હંમેશા એક વસ્તુમાં જાય, તો કે ડિપ્રેશન અને સામાજિક અલગ દુખાવો. આ મિત્રો, અલગ થાવો 70% સુધી આ વસ્તુ વધી જાય. આયુર્વેદ શું કહે છે? આ સમસ્યાને વાત દોષ કહેવાય છે. અત્યાધિ વધવા એટલે કે વાત દોષ વધી જવું, અસ્થિર ધાતુ એટલે કે હાડકાના ઉત્તકના ક્ષીણ થવાનો સંકેત છે. ચાલો હવે જાણીએ કે પહેલા 2 ચમત્કારી બીજ વિશે, જે સીધા હાડકાને પેલા મરમ્મત કરશે, સુધારશે, સાંધાના દુખાવાને જળમૂળમાંથી ગાયબ કરશે. આ બીજ પ્રકૃતિનો સૌથી ગાઢ પોષક તત્વના ભંડાર સાથે આવે છે. પહેલું બીજ જે તમારે તમારા જીવનમાં યુઝ કરવાનું છે તેનું નામ છે તલના બીજ. આ મિત્રો, હાડકાના કેલ્શિયમનું બેંક તરીકે ઓળખાય છે. મિત્રો, પહેલું અને સૌથી શક્તિશાળી બીજ છે તલનું બીજ. તલ પ્રકૃતિમાં કેલ્શિયમનો સૌથી સમૃદ્ધ સ્ત્રોત છે. 100 ગ્રામ તલમાં વાત કરીએ તો 970 મિલીગ્રામ કેલ્શિયમ ભરીને હોય છે, જે 1 ગ્લાસ દૂધથી આશરે 10 ગણું વધી જાય. એની અંદર ભરીને ઝીંક, ભરીને કોપર હોય છે, જે હાડકાની ઘનતા એટલે કે જાડાપણું વધારે અને કોલેજનનું નિર્માણમાં પણ મદદ કરે. તલની ગરમ તાસીર જોડામાં જમા થયેલા ઠંડક અને જકડનને ત્યાં ને ત્યાં મારીને તોડે, જેથી દુખાવા તરત આરામ મળે. હાર્વર્ડ હેલ્થ એટલે કે 2025ની રિપોર્ટ જોઈએ તો તે મુજબ તલના બીજનું સેવન કરનાર વડીલોની તાકાત હાડકાની 20% વધારે હોય. ઘૂંટણના દુખાવા 60% ઘટાડો જોવા મળે છે. કેવી રીતે ખાવાનો છે ધ્યાનથી સમજો. હજી સુધી વિડીયો લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો. મારું નામ છે દીપેશ. તમે આ વિડીયો કેવો લાગી રહ્યો છો તે પણ નીચે કમેન્ટ કરો. મિત્રો, શું કરવાનું છે
એક મુઠ્ઠી સફેદ કે કાળા તલ લેવાના, તેને તેલ વગર હળવા હળવા હાથે શેકી લેવાના. રોજ સવારે ખાલી પેટ આ શેકેલા તલને સારી રીતે ચાવીને ખાવાના. તે પછી એક ગ્લાસ હળવું, વધારે ગરમ પણ નહીં, વધારે ઠંડુ પણ નહીં, આ પાણી પી લ્યો. ક્યારે ખાવા? તો કે રોજ સવારે નાસ્તા પહેલા. જો પિત્તની સમસ્યા કે ગરમીની વધુ સમસ્યા હોય તો તલની માત્ર અડધી કરી રાખો. ઉધરસ કે કફની ફરજિયાત હોય તો તલને શેકીને ખાઓ. આ હાડકામાં કેલ્શિયમની કમીને ઝડપથી પટ્ટ કરતી દૂર કરશે. ઘૂંટણ અને સાંધાના દુખાવાને ઘટાડશે. રાત્રે પગમાં આવતા અચાનક નિંદરમાં આવતા આંચકા રોકશે જો તમે આજથી આ તલના બીજ ખાવાનું શરૂ કરશો. કે નહીં, બીજું બીજ તમને કહું તો કે અળસીના બીજ. મિત્રો, અળસીના બીજ સાંધાની પ્રાકૃતિક લ્યુબ્રિકેશન. મિત્રો, બીજું બીજ છે જે તમારા જોડને મિત્રો જે સુકાઈ ગયેલા ચીકનાઈ પાછી લાવશે. અળસીના બીજ, અળસીમાં હું ભરીને તો કે omega-3 ફેટી એસિડ અને લિગ્નેસ નો સૌથી મોટો પ્લાન્ટ બ્રેસ સ્ત્રોત છે. omega-3 એક શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી જે જોડોના સોજાને ઘટાડે અને લિગ્રેન્સ હોર્મોન્સને સંતુલન સુધારવાને હાડકાના ક્ષયને રોકે. આ બીજ જોડ વચ્ચેના દ્રવ્ય એટલે કે સાઇનોવિયલ ફ્લુરાઇડને વધારવા મદદ કરે, જેથી હાડકા એકબીજા સાથેનું ઘર્ષણ બહુ ઓછું થઈ જાય અને ચાલતી વખતે અવાજ, ટકટક કે દુખાવો નથી થતો. ડેલી હેલ્થ પોસ્ટ 2025માં એક અભ્યાસ મુજબની વાત કરીએ તો અળસીના સેવનથી ઓક્સિયોઆર્થરાઇટિકલના દર્દીઓને જોડની જકરણ 50 થી 60% ઘટી અને ગતિશીલતા 45% સુધારો, એટલે કે ઝડપથી ચાલશો, દુખાવા પટ કરતા ગાયબ થશે. તો તમે એમ પૂછશો કે આ કેવી રીતે ખાવા? મિત્રો, તમારે શું કરો છો? 1 ચમચી અળસીના બીજ રાતભર એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખો. સવારે તેને સારી રીતે ચાવીને ખાઓ અને તે પાણી પી લો, અથવા અળસીને હળવા શેકીને પીસી લો. આ પાવડરને તમે ગમે એની સાથે એટલે કે દલિયા, દહીં કે સલાડમાં મિક્સ કરીને ખાઓ. ક્યારે ખાવા? રોજ સવારે નાસ્તા સાથે કે નાસ્તામાં. સાવધાની, જો પિત્તની પથરી છે, બ્લીડિંગ ડિસઓર્ડર છે તો ડોક્ટરને પૂછ્યા વગર આનું સેવન નથી કરવાનું. મિત્રો, આ વસ્તુ શું કરશે? આ જોડના સોજાને અને દુખાવાને જડ મૂળમાંથી ખતમ કરવાની તાકાત ધરાવે છે. જે જોડો છે, આ મિત્રો જે હાડકા છે તેની ચીકનાઈ વધારવામાં, લચીલા બનાવવામાં, હાડકાના તૂટફૂટની પ્રક્રિયા ધીમી કરવામાં તમારો ભૂમિકા ભાગ ભજવે છે. ત્રીજી વસ્તુ જે તમને કહું તો એ છે મેથીના બીજ. સ્નાયુઓના આંચકા. મિત્રો, ત્રીજી વસ્તુ છે જે તમારા પગની સ્નાયુમાં થતા પીડાદાયક આંચકા, ખેંચાણને જડ મૂળમાંથી ખતમ કરવાની શક્તિ ધરાવે છે મેથીના બીજ. મેથીમાં રહેલું ભરીને આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. મેગ્નેશિયમ સ્નાયુઓના સંકોચન અને વિશ્રામને નિયંત્રણ કરે, જેથી આંચકા નથી થતા. પોટેશિયમ ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવે છે અને આયરન લોહીમાં ઓક્સિજન લઈ જતા કોષોને મજબૂત કરે છે, જેથી સ્નાયુની પૂરતી ઉર્જા મળે. આ બીજ ખાસ કરીને વાત કરીએ તો રાતે પગના આંચકાને પરેશાની વડીલો પર વરદાન થઈને આવે છે. આયુર્વેદ ટ્રેસ્ટલ 2025 મુજબ મેથીનું બીજ ખાસ કરીને વાત દોષને બેસાડે એટલે કે શાંત કરે, જે સ્નાયુઓના આંચકા અને ખેંચાણ માટે મુખ્ય રીતે જવાબદાર માનવામાં આવે છે. કેવી રીતે ખાવાનું છે તે પણ કહી દઉં. મિત્રો, ધ્યાનથી આ વિડીયો સમજો. હજી સુધી વિડીયો લાઈક નથી કરતો, વિડીયો લાઈક કરો. અને મારું નામ છે દીપેશ. તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે મને પૂછી શકો છો. આને કેવી રીતે ખાવાનું તે પણ કહું. 1 ચમચી મેથીના દાણા રાતભર 1 કપ પાણીમાં પલાળીને રાખો. સવારે આ પાણી છાણી લેવાનું. પહેલા પલાળેલી મેથીના દાણા સારી રીતે ચાવીને ખાવાના, પછી તે પાણી પી લેવાનું. જો કડવાશ લાગે તો મેથી શેકીને તેનો પાવડર
તમે ગ્રહણ કરી શકો છો. કેની સાથે? તો કે દહીં, દૂધ સાથે મિક્સ કરીને સવારે ખાલી પેટ સાવધાની રાખવાની. જો શુગરની દવા ચાલુ હોય તો તમારે ધ્યાન રાખવાનું, કારણ કે મેથી શુગરનું લેવલ પૂરેપૂરું ઘટાડી દે. તો આ પણ ડૉક્ટરની સલાહ લેવી બહુ સારી. વધુ માત્રામાં પેટ પણ ખરાબ થાય. તો મિત્રો ફાયદાની વાત કરીએ તો રાતના પગના હચકા, ખેંચાણ જળમૂળમાંથી ખતમ કરશે, સ્નાયુને લચીલા અને મજબૂત બનાવશે, લોહીની કમી એનિમિયાને દૂર કરશે. મિત્રો ચોથું બીજ જે તમારા રોજિંદા જીવનમાં સામેલ કરવાનું છે તેનું નામ છે કોળાનું બીજ. હા મિત્રો, જોડનું ઝીંક સ્ટોન કહેવામાં આવે છે. મિત્રો ચોથું બીજ જે આપણા જોડ હાડકાને મરમ્મત રિપેર પ્રક્રિયાને પુનર્જીવિત કરવાનું કામ કરે છે. કોળાના બીજ, આ બીજ તેની ભરીને પોટેશિયમનો ખજાનો, મેગ્નેશિયમનો ખજાનો, ઝીંકનો ખજાનો છે. ઝીંકની વાત કરીએ તો ઝીંક એક મહત્વપૂર્ણ ખનિજ છે જે હાડકાને નિર્માણ તો કરે પણ મરમ્મત પણ કરે એવા કોષો ઓક્સિયોબ્લાસ્ટને સક્રિય કરે છે. મેગ્નેશિયમ, કેલ્શિયમને હાડકા સુધી પહોંચાડવામાં અને તેના શોષણમાં મદદ કરે. આ ઉપરાંત કોળાના બીજ હાજર ઓમેગા 6 ફેટી એસિડ જોડની પ્રક્રિયાને સહન કરે છે. હાર્વર્ડ તમે વાત કરીએ તો હેલ્થ 2025ની રિપોર્ટ કહે છે કે ઝીંકની પૂર્તિ માત્ર લેનાર વડીલોમાં હાડકાનું ફ્રેક્ચરનું જોખમ 50% ઓછું કરી નાખે, જોડોના દુખાવા 35% ઓછું કરી નાખે. ઘણા પ્રશ્ન પૂછશો કે સર કોળાના બીજ કેમ ખાવા? ધ્યાનથી સમજો કેવી રીતે ખાવા. કોળાના બીજને છાલને અંદરનો લીલો ભાગ કાઢી લેવાનો, તેલ વગર હળવા શેકી લેવાના. રોજ એક મુઠ્ઠી આશરે 20 થી 25 ગ્રામ શેકેલા કોળાને બીજ બપોરે કે સાંજે સ્ટોક કરીને ચાવીને ખાવાના. ક્યારે ખાવાના? રોજ બપોરે 3-4 ની વચ્ચે કે સાંજની ચા સાથે. સાવધાની, જો તમને ગ્રેસ્ટર કે પેટની ગરમીની સમસ્યા છે તો ઓછી માત્રામાં શરૂ કરો. શેકેલા બીજ જ ખાઓ, કાચા નહીં. ફાયદાની વાત કરીએ તો હાડકાની જે ઘનતા છે, મજબૂતાઈ છે, એનો સુધારો લાવે. જોડની જકડન, ચાલતા અવાજ આવવો, આવી સમસ્યા ઘટાડશે. શરીરને રોગ પ્રતિકારક ક્ષમતા વધારશે. પાંચમું જે બીજ છે તે તમારું જીવન પરિવર્તન કરી દેશે, જે તમારે રોજિંદા આહારમાં સામેલ કરવું જરૂરી છે. મિત્રો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે મને પૂછી શકો છો. મારું નામ છે દીપેશ. કાંઈ પણ પ્રશ્ન હોય તો તે મને પૂછો. મિત્રો પાંચમા બીજની વાત કરું તો તે છે ચિયા સીડ્સ. ચિયા સીડ્સ કોલેજન અને ઉર્જાનો બેસ્ટ સ્ત્રોત ગણવામાં આવે છે. મિત્રો પાંચમો અને અંતિમ બીજ છે જે તમારા પગને સ્ટીલ જેવા, લોખંડ જેવા મજબૂત બનાવશે, તમને દોડવા માટે તૈયાર કરી શકે છે. ચિયા સીડ્સ અને આના બીજ પ્રોટીન, ઓમેગા 3, ફાઈબર, કેલ્શિયમથી ભરીને હોય છે. આ વસ્તુ તેમાં હાજર એમિનો એસિડ શરીરમાં કોલેજનના નિર્માણમાં જરૂરી છે. કોલેજન એ પ્રોટીન જે આપણા હાડકાના કાર્ટિલેજ અને લિગામેન્ટને જોડે છે અને મિત્રો જે ખાસ તેને લચીલા બનાવે છે. સાથે ચિયા સીડ્સ પાણીમાં પલાળતા જ જેલનો રૂપ લઈ લે છે, જે જોડના પ્રાકૃતિક લ્યુબ્રિકેન્ટનું કામ કરે છે અને શોક ઓબ્ઝર્વ કરવાનું કામ કરે છે. ચિયા સીડ્સનું નિયમિત સેવન તમારા પગના દુખાવા, જોડોના દુખાવા, જકડન 50%માં રાહત આપે છે. શારીરિક ઉર્જામાં સ્તરે 60% સુધી વધારો કરે. કેવી રીતે ખાવા તે પણ કહી દઉં. 1 ચમચી ચિયા સીડ રાતભર 1 ગ્લાસમાં પાણીમાં પલાળી રાખો. સવારે જેલ જેવું બની જાય તો તેમાં 1 ચમચી મધ મિક્સ કરીને ખાલી પેટે પી લ્યો. જો એમ ના થઈ શકતું હોય તો દહીં થઈ ગયું, સ્મૂધી થઈ ગયું, દલિયામાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો. ક્યારે ખાવાના તે પણ મિત્રો સૌથી શ્રેષ્ઠ સમય સવારે ખાલી પેટ કે નાસ્તામાં. સાવધાની, ખૂબ વધુ માત્રામાં નથી લેવાનું. પ્રોબ્લેમ એ પડી શકે તો પેટ ભારી લાગી શકે. જો બ્લડ પ્રેશરની દવા ચાલુ હોય તો સંયમથી ખાવાનું અથવા ડોક્ટરની સલાહ પહેલા લેવાની. મિત્રો આના ફાયદા તો કે જોડોના દુખાવા, જકડન ઘટાડશે, હાડકાના જોડને લચીલા બનાવશે, શરીરને દિવસભર તાકાત આપશે, ઉર્જાવાન રાખશે. મિત્રો આ 5 બીજ
તલ, અળસી, મેથી, કોળાના બીજ અને લાસ્ટ ચિયા સીડ્સ તમારા પગ, તમારા ઘૂંટણના દુખાવા, ચકડન, અકડન, આંચકા અને જળ મૂળમાંથી મટાડી દેશે. પ્રકૃતિએ આપેલું આપણને ગિફ્ટ એક પૂરું તમને ફાયદાકારક છે. મિત્રો, ટોક્યો યુનિવર્સિટી 2025ના ન્યુરોસન રિસર્ચ વિભાગે એક વિશ્લેષણના મુજબ આ બીજનું સંયુક્ત સેવન હાડકાની ઘનતા 40%, જોડોની ગતિશીલતા 80%નો સુધારો જોવા મળ્યો છે, જે ઘણી બધી દવાઓ કરતા ઘણું અસરકારક છે. માત્ર તેને ખાવું જ પૂરતું નહીં, 2 આયુર્વેદિક નિયમનું પાલન પણ કરવાનું છે, જેથી તમને પૂરો ફાયદો મળે. એટલે તો મેં કહ્યું કે એક વસ્તુ ધ્યાનથી સાંભળો. અધૂરો વિડીયો તમને એક ભયાનક રૂપ લઈ શકે છે. પહેલો નિયમ શું છે? પહેલો નિયમ, આ બીજને ક્યારેય કાચા નથી ખાવાના, પલાળીને કે શેકીને જ ખાવાના. તેથી જ આનું પોષણ તત્વ સરળતાથી તમને મળશે ને પચશે, શરીરમાં શોષાશે. બીજો ખાસ નિયમ, આ બીજ ખાધા પછી ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ ધૂપમાં એટલે કે બહાર સૂર્યના કિરણમાં બેસવાનું છે. ફાયદો એ થાય કે વિટામિન ડી નું નિર્માણ તમારા હાડકાના કેલ્શિયમની ઘનતા વધારશે, હાડકા મજબૂત કરશે. ગમે તે કેલ્શિયમ વાળી આઈટમ તમે ખાશો કોઈ પણ, તેનો ઓબ્ઝર્વેશન હંમેશા વિટામિન ડી સાથે જ જોવા મળશે. આ 2 વસ્તુ મળે ત્યારે જ અંદર કેલ્શિયમ પરફેક્ટલી ઓગળે. આજથી જ આ 5 બીજને ઓછામાં ઓછા 3 કે તમારા દૈનિક આહારમાં સામેલ કરી દો. 1 મહિના સુધી સતત સેવન કરો, પછી મને આવીને કમેન્ટ કરો કે સર કેવું રિઝલ્ટ મળ્યું. પોતાના શરીરમાં આવતા ફેરફાર પોતે જ અનુભવ કરો. તમે કોઈ પણ બહારની મોંઘી ગોળીઓ ખાવાની જરૂર નથી. તમારા પગને નવું જીવન આપો. એક આઝાદી જે છીનવાઈ ગઈ છે તમે પાછી મેળવી શકો છો. જો તમારી પાસેથી વહી ગઈ છે, નીચે કમેન્ટમાં કહો કે આ 5 બીજમાંથી કયું બીજ તમે સૌથી વધારે પસંદ આવ્યું. શું તમે પણ આજથી ખાવાનું શરૂ કરશો? જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને કોઈ પણ વડીલ સાથે આ વિડીયો શેર કરો, જેથી કરીને તેને પણ આ જ્ઞાનવર્ધક વિડીયોની માહિતી તેને સંતુષ્ટાય અને જીવનમાં દુખાવા દૂર થાય. અને ભૂલથી આ વસ્તુ તમે ઇગ્નોર ના કરતા. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ, નોટિફિકેશન બેલને હંમેશા ઓલ ઉપર સિલેક્ટ કરો, તેથી આ વિડીયોની દરેક માહિતી દરેક વ્યક્તિને પહોંચે. મિત્રો, સાંધાના દુખાવા ઝડપથી મટી જશે. યાદ રાખો, મજબૂત પગ એક સ્વતંત્ર અને ખુશહાલી જીવનની પહેલી સીડી તમારી થઈ જાય છે. તો મિત્રો, એક નવા વિડીયો સાથે હવે પાછા નવા મળીશું. તો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.